ઉદયભાઈ આવાજ કરી દો. પાટણ જિલ્લા અને ખાસ કરીને ટોટા તાલુકા ભારતીય જનતા પાર્ટી આ બધાના સહયોગ અને સહકારથી સતત 15 વર્ષે પાટણ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અને બનાસકાંઠા જિલ્લા ભાજપ અને ટોટા જિલ્લા તાલુકા ભાજપના કાર્યકર્તાઓના આશીર્વાદ અને મદદથી આ સતત 15 વર્ષે સિદ્ધ હેમહેમની છે માત્ર પોલિટિક્સ નહીં પણ સમાજની સેવા એવી ભાવના સાથે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના દાન દ્વારા ભારતીય જનતા પાર્ટીના સદસ્યોના દાન દ્વારા આ સિદ્ધ હેમ સેવા કેમ્પનું આયોજન આ 3જા વર્ષે અમે કરી રહ્યા છીએ. અમને એ વાતનો આનંદ છે કે ગયા વર્ષે આ જગ્યાએ કેમ્પનું આયોજન કરેલું હતું ત્યારે આપણી વચ્ચે અત્યારે મુખ્ય મહેમાન તરીકે જે બિલાવ્યા છે એ ગોટાના ધારાસભ્ય શ્રી અહીં પેટા ઇલેક્શન પેટા ચૂંટણી હતી અને એના ઉમેદવાર એ વખતે ભારતીય જનતા યુવા મોરચાના બનાસકાંઠા જિલ્લાના અમારા યુવાન એ વસંતભાઈને ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપેલી અને આ કેમ્પનો એક અર્જનાથ થયેલો કે આપણને ટિકિટ મળી છે. જયારે ચૂંટણી હતી ત્યારે બેન અને બધા અહીંયા આવેલા અને એવું કહેલું કે તમારો કયો ઉમેદવાર જોઈએ છે એવું વિસ્તારમાં જઈને કહેજો કે એક એવો ઉમેદવાર કે જેનાથી આ મંદિરમાં આરતી થશે કે આપણો ઉમેદવાર કે જે આન બાન અને શાંતિ આરતી કરશે એવો એક મેસેજ અહીંથી આપણને આપે તો આજુબાજુ ગામડામાં રાત્રે ખાનગી રાહે પ્રચાર કરવા માટે અહીંથી ગુપ્તતાથી જે મટીરિયલ્સ આપતા હતા એ પોસ્ટ કરતા હતા અને ખૂબ સેવા કેમ્પની સાથે ચૂંટણી પ્રચાર કરેલો અને 2 ચૂંટણીઓ હતી. એક અમારા પાટણમાં સમી હારી અને એક દાતા પેલા કકલાલની પેટા ચૂંટણી હતી અને કેમ્પ ચાલુ કરીએ પહેલા જીતવાના શ્રી ગણેશ થઈ ગયા. આ શુભ સંકેત છે. આજે પત્રિકામાં જેટલા મહાનુભાવો હતા એ બધાને આવવાનું હતું તો અમારો ઉદય અને શંકરભાઈ અમારા મહેસાણા કે પાર્લામેન્ટરી બોર્ડ ની બેઠક
એ બધી ચાલે છે અને ઇલેક્શન પણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ચાલુ થયા હોવાના કારણે એ આજના આ સમયે એ અહીં ઉપસ્થિત રહ્યા નથી, પણ એવું પ્રોમિસ આપ્યું છે કે 100 ની 200% 22 તારીખ પહેલા કેમ્પમાં આવી જઈશું. અને આ ચિંતાઓનું કામ જે ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ કરી રહ્યું છે એને અમે બધા જ અહીં જે કામ કરી રહ્યા છે કાર્યકર્તાઓ એ એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અહીં ઉપસ્થિત મહાનુભાવો અને અમે મુખ્ય ખાસ અહીં દોતા વિધાનસભાના ધારાસભ્યશ્રી અમે આગળ કેમ્પ કરતા ને એટલે અહીંના ધારાસભ્યશ્રીનું નામ લખવું કેવી રીતે એટલે એક લોચો પડતો હતો અને આ વખતે એ કમી પૂરી થઈ ગઈ. વસંતભાઈ ક્યારના અહીં દાતા આવેલા છે અને અમને સતત એમ આમાં રેસ્ટ હાઉસની વાત હોય કે બીજી કોઈ વાત હોય અમારે મંદિરમાં જવાનું હોય તો હવે છૂટી થઈ ગઈ ત્યાં પહોંચીને એટલે વસંતભાઈ ફોન વિશેષ ઉપસ્થિતમાં વસંતભાઈ ધારાસભ્ય દાતાશ્રી હેમંતભાઈ કન્યા, લતાબેન, દાતાના સરપંચશ્રી હરિભાઈ ચૌધરી, રમેશભાઈ પ્રજાપતિ, માધુભાઈ જિલ્લા મંત્રી તરીકે અરવિંદભાઈ છીએ, વિક્રમસિંહ સરપંચ, સર્વેનું સિદ્ધાંત સેવા કેમ્પમાં હાર્દિક સ્વાગત કરું છું. અને સતત 3 વર્ષથી આ 3જું વર્ષ છે અમારું અને સતત 3 વર્ષથી આ કેમ્પ છે, તો આ કેમ્પમાં આવકારતા સહર્ષ આનંદની લાગણી અનુભવું છું. પરંપરા મુજબ ફુલાથી સ્વાગત કરીશું. શ્રી વસંતભાઈ કઠોળનું સ્વાગત પાટણ નગરપાલિકાના પ્રમુખ અને સાંસદ જિલ્લા જવાનજી ઠાકોર, દોતા તાલુકા ભાજપના પ્રમુખ, એનું સ્વાગત નિલેશ મોદી કરશે. લતાબેન રાવલ, પાટણ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ, નિલેશ મોદી કરશે. રમેશભાઈ પ્રજાપતિ, દોતા મહામંત્રી, એમનું સ્વાગત વિનુભાઈ કરશે. વિક્રમસિંહ સરપંચ, શામજીભાઈ પટેલ, દોનાભાઈ રાઠોડ, આદિવાસી જિલ્લા દાંતા તાલુકાના મેલાભાઈ રાવ, એમનું સ્વાગત ચંપાબેન કરશે. અમે છેલ્લા 3 વર્ષથી આ પ્રસંગે સૌ વધારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને મહેમાનો, વિશેષ ઉપસ્થિત યતીનભાઈ ગોધી, સંગીત શાળાના પ્રમુખ અને દૂર દૂરથી આવેલા સૌ પદયાત્રીઓ, આપ સૌનું અહીંયા સ્વાગત છે. હવે રસલામી કૃષિ સેવા આપીએ છીએ અને સાથે ગળ્યું મોં કરવા માટે આપણે બુંદી આપીએ છીએ પ્રસાદ રૂપે, અને અત્યારે આપણે ઉકાળો આપીશું જે આપણે સ્વાઇન ફ્લૂના રક્ષણ માટે. શુદ્ધ પીવાનું પાણી આપીએ છીએ. અહીં દવાઓ, કોઈ પણ પ્રકારનો દુખાવો તેમજ બનાસકાંઠા જિલ્લા, બનાસકાંઠા તાલુકા, પાટણ તાલુકા શહેરના કાર્યકર્તા દ્વારા
આ સીધેન સેવા કેમ્પનું આયોજન 3 વર્ષથી કરી રહ્યા છે અને આપણી વચ્ચે જ્યારે બિરાજમાન છે એવા ગુજરાતના હરિભાઈ, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ લતાબેન તેમજ બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ મંત્રીશ્રી, દાતા ગામના સરપંચશ્રી, પાટણ જિલ્લાના મંત્રી સ્નેહલભાઈ અને પાટણ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ ઉદયભાઈ, મહામંત્રીશ્રી શંકરભાઈ, યુવા મોરચાના પ્રમુખ મંત્રીશ્રી તેમજ જિલ્લામાંથી પધારેલી બહેનો, કાર્યકર્તા મિત્રો, આજનો આ પ્રસંગ આપણે જોઈ રહ્યા છીએ કે જ્યાં ડગલે ને પગલે પદયાત્રીઓ ચાલતા બોલ મારી અંબે, જય જય અંબેના નાદ સાથે જયારે નીકળતી હોય અને આવા ધાર્મિક પ્રસંગની અંદર એક સરસ મજાનો માહોલ જામ્યો હોય અને આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ પોતાના વોટ માટે નહીં પણ એક સાચા અર્થમાં સેવાના કાર્ય માટે જયારે નીકળ્યા હોય અને એ આનંદનો માહોલ લોકો જયારે નિહાળતા હોય ત્યારે લોકોને પણ એમ લાગે કે આજનો સમય એ વોટ દેવાનો નથી પણ ભારતીય જનતા પાર્ટી સાચા અર્થમાં સેવાના માનવી સુધી પહોંચી અને સેવાનું કાર્ય કરી શકે છે અને એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. મિત્રો, આ સેવા કેમ્પ કરવાથી આપણને એક આનંદ કહેવાય છે કે આ બે આંખોથી માણસ દેખી શકે છે, જોઈ શકે છે, ઉદાહરણો જોયા છે. તો આવો સરસ મજાનો સેવાનો કેમ્પ આ 3 વર્ષથી સતત અમારા સ્નેહલભાઈ સતત મહેનત કરી અને તમામ કાર્યકર્તાઓને હૂંફ આપી અને આ નાની સુની વાત નથી, આ તમામ પ્રકારની જે વાત કરી કે સેવ, બુંદી, પછી ચા, બીજી વ્યવસ્થા, ઊંઘવાની રહેવાની, આ મંડપની, આ તમામ પ્રકારની વસ્તુઓ ભેગા કરતા કરતા એમને કાર્યકર્તાઓનો સંપર્ક સાધી અને એકઠું કરવું પડતું હોય છે. આ નાની સુની વાત નથી. આટલો મોટો ચાર્જર મારે કેટલા મદદરૂપ થઈએ છીએ, કેટલી હૂંફ આપીએ છીએ એના ઉપર આધાર છે. તો આવો સતત સરસ સુંદર કેમ્પ કરી અને ભારતીય જનતા પાર્ટીના જે સેવાના કાર્યની સફળતાનો એક માતાજીને અવાજ સંભળાય એવું કરીએ ભાઈ. બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે, બોલ મારી અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે. ખૂબ ખૂબ આભાર. આ પવિત્ર ભૂમિને વંદન કરી પાટણ ભારતીય જનતા પાર્ટી અને પાટણ શહેર દ્વારા સિદ્ધ હેલ્થ સેવા કેમ્પ પગપાળા જતા યાત્રાળુઓના સેવા